નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આંગણવાડી પગાર વધારાને લઈ અને ગઈકાલે જે રીતે આંદોલન છેડવામાં આવ્યું છે સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા કાર્યક્રમ તેમજ અલગ અલગ આવેદનપત્રો આપીને જે આંદોલન છેડવામાં આવ્યું છે તે આંદોલનના ફળ સ્વરૂપ આંગણવાડી બહેનોના પગાર વધારાનો પરિપત્ર જાહેર થયો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કોણે જાહેર કર્યો છે આ આંગણવાડી બહેનોના જે કહી શકાય કે કર્મચારીઓના પગાર વધારાનો પરિપત્ર અને આંગણવાડી બહેનોની જે ધીરજ ખૂટી છે તેને લઈ અને પડતર જે માંગણીઓ છે તે પડતર જ રહેતા હવે ગાંધીનગરમાં જે ધરણા પ્રદર્શન કરી થયું છે તેની શું છે સંપૂર્ણ વિગત, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી ગઈ છે। પડતર માંગણી પડતર જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન થયું છે। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી કાર્યકરોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાનો ગુજરાત સરકારને જે આદેશ આપવામાં આવ્યો હતો 6 મહિનાની અંદર, તે વાતને પણ આજે 5 મહિના કરતાં વધારે સમયગાળો વીતવા છતાં હજુ સુધી સરકારે આ બાબતને લઈને કોઈ પણ જાતની ચર્ચાઓ શરૂ ન કરતા હવે આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી છે અને પગાર વધારા સહિતની જે પડતર માંગણીઓ છે બહેનો તેને પડતર જ સરકારે રાખી છે। આથી હવે ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન શરૂ થયું છે। તો ગુજરાતમાં 40 લાખથી વધુ બાળકો માટે પોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરતી 1 લાખ કરતાં વધારે આંગણવાડી તથા 40,000 જેટલા આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ઘણા સમયથી વણ ઉકેલાયેલી પડતર સમસ્યાઓના કારણે હવે આંગણવાડી બહેનોએ સરકાર સામે વિરોધનું શસ્ત્ર ઉગમ્યું છે। આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પડતર માંગોના ઉકેલ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના અલગ અલગ 26 જિલ્લાઓમાંથી આવેલા 1,000થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો તેમજ ફેસિલિટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર ખાતે ઉપવાસ કર્યા હતા। લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો છે તમામ જે બહેનો છે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો હોય કે આશા વર્કર બહેનો, ફેસિલિટર, તેઓ તમામ ગુજરાત રાજ્ય સરકારના જે વર્ગ 3 અને 4 પ્રમાણે જે લઘુત્તમ વેતન છે તે લઘુત્તમ વેતનનો જે મુદ્દો છે તે સૌથી ગંભીર છે। તો આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ કહ્યું હતું કે લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો છે। બહેનોને દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઓછું અને કહી શકાય કે સૌથી ઓછું લઘુત્તમ વેતન કરતાં પણ ન્યૂનતમ મહેનતાણું મળે છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટની 2 જજની એટલે કે ડિવિઝન બેન્ચની જજે પણ 20 ઓગસ્ટ 2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં સરકાર રસ દાખવી કોઈ યોગ્ય નિર્ણય લઈ રહી નથી। તો આના માટે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ એટલે કે CITU દ્વારા ગઈકાલે 10 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીને આપેલું કહી શકાય અલગ અલગ બાબતે જે છે તે રજૂઆતો કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યા હતા, જેમાં મુખ્યમંત્રીશ્રી પોતે આપેલું વચનનું પાલન કરે, સાથે તમામ 26 જિલ્લાઓમાં આવેલી આંગણવાડી તથા આશા વર્કરોના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ જે યોજાયા છે, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ, જો માંગણીઓમાં ઉકેલ ના આવે તો આંદોલનની જાહેરાત વગેરે કરવામાં આવી હતી। તો સેન્ટર ઓફ ઇન્ડિયન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન અને સેન્ટરના દ્વારા ખૂબ જ લાંબા સમયથી પડતર માંગણીઓ માટે અને ખુદ મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ચ મહિનામાં આપવામાં આવેલ વચનનું પાલન કરવાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતના 26 જિલ્લાઓમાંથી આવેલા 1,000થી વધુ આંગણવાડી વર્કર્સ અને આશા વર્કર તેમજ ફેસિલિટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કર્યા હતા। આંગણવાડી તથા આશા બહેનો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવી રહેલ છે। નામદાર ગુજરાત હાઈકોર્ટની 2 ન્યાયમૂર્તિ એટલે કે ડિવિઝન બેન્ચની જજ દ્વારા આંગણવાડી વર્કર્સ હેલ્પર્સ બહેનોને સરકારી નોકરિયાતને મળતા લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ ગત ઓગસ્ટ 2025માં આપેલ હતો। તે માંગણીનો અમલ ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી કરે। કેન્દ્ર સરકાર દ્વારા 2018થી પગાર વધારો આપેલ નથી, તેમજ સંસદ સમક્ષ પગાર વધારો આપવાની કરેલ જાહેરાતોનો પણ અમલ કરવો જોઈએ। આશા વર્કરો હોય અને ફેસિલિટર બહેનોને ફિક્સ પગારદાર બનાવી લઘુત્તમ વેતન આપવામાં આવે। નિવૃત્તિ વય મર્યાદા અન્ય તમામ રાજ્યોની જેમ 60 વર્ષ કરવામાં આવે। ડિજિટલ કામગીરીની ફરજ પાડવામાં આવતી હોય ને આંગણવાડી તથા આશા વર્કરોને સક્ષમ મોબાઈલ આપવામાં આવે। અનેક સાયબર ફ્રોડથી બચવા માટે FSR OTP આપવાની સિસ્ટમ બંધ કરવામાં આવે। નજીવો પગાર ધરાવનારી બહેનો ઉપર સતત કામગીરીનો બોજ વધારી કામ બાબતે ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરાયું છે, તે તાત્કાલિક લગામ મૂકવામાં આવે। તેના પર બાળકોના આહાર માટે 2019માં નક્કી કરાયેલા ભાવના દરમાં 100% વધારો કરો।
આઈસીડીએસ અને આશા આરોગ્ય સેવાઓ ઉપરાંતની તમામ કામગીરી લેવાનું તેમની જોડેથી બંધ કરો, તાત્કાલિક લગામ મૂકવામાં આવે સહિતની માંગણીઓ માટે આ બહેનો બેઠક યોજીને ઉકેલ લાવવા માટેની માંગણી કરી રહેલ છે. ધરણા બાદ મુખ્યમંત્રી શ્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી અને સંબોધનોતા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આ બધા જ પ્રશ્નોની રજૂઆત મુખ્યમંત્રી શ્રી સમક્ષ તારીખ 10મી માર્ચ 2025ના રોજ કરવામાં આવી હતી અને તે સમયે મિનિસ્ટર કક્ષાની બેઠક યોજવાની ખાતરી અપાયા હોવા છતાં ખુદ મુખ્યમંત્રીશ્રીએ પોતે આપેલા વચનની ખાતરી પાડી નથી અને સતત બેઠક યોજાઈને ઉકેલ કરવાની રજૂઆતો છતાં બેઠકો યોજવામાં આવી નથી અને તેથી જ ગુજરાતની 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી બહેનો તથા 40,000 આશા વર્કરોમાં ભારે રોષ ઊભો થયેલો છે અને માંગણીઓનો ઉકેલ ના આવે ત્યાં સુધી સતત તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય પણ કરવામાં આવેલ છે. CITUના ગુજરાત પ્રદેશ મહામંત્રી અરુણભાઈ મહેતા તથા પ્રમુખ સતીશભાઈ પરમાર ગુજરાતમાં સામાન્ય ધરણા રેલીના કાર્યક્રમો માટે કલમ 144નું બહાનું આગળ ધરીને પોલીસ પરમિશન આપતી નથી, તે ગુજરાત માટે કલંકરૂપ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 5મી ડિસેમ્બરના રોજ નાગરિકોના મૂળભૂત અધિકારો અને ગુજરાતની 144ની કલમ બાબતે સરકારની ટીકા કરતો ચુકાદો આપ્યો હોવા છતાં પરમિશનો આપવામાં આવતી ન હોવાથી આ બાબતે જે છે તે રોજ રજૂઆતો કરવી પડે છે. કૈલાસબેન સહિત ગુજરાત મહામંત્રી આંગણવાડી કર્મચારી સંગઠન, અશોકાસ સોમપુરા ઉપપ્રમુખ, ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન વગેરે હાજર રહ્યા હતા. તો મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. તો આ પત્રમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવે છે તે રીતે મુખ્યમંત્રીએ ગત માર્ચ મહિનામાં જે છે તે કહી શકાય કે ખાતરી આપી હોવા છતાં આજે એ વાતને લગભગ કહી શકાય કે 8 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી સરકારે કોઈપણ જાતની બેઠક કરી નથી. આથી આ કર્મચારીઓ હવે આ પરિપત્રને લઈ અને આ પત્રને લઈને ગંભીર બન્યા છે અને પોતાની પડતર માંગણીઓને લઈને પોતાના ધરણા કાર્યક્રમો અને આંદોલનને વધુ વેગ આપી રહ્યા છે. જોવાનું એ રહેશે કે સરકાર જે રીતે હવે આ સફાળી આ 2 દિવસથી આશા વર્કર બહેનો, આંગણવાડી યુનિયનો, કર્મચારી યુનિયનો જે રીતે લડી રહ્યા છે તે સામે સરકાર હવે શું પગલાં લેશે અને આગામી સમયમાં સરકાર આ પગાર વધારાને લઈને શું જાહેરાત કરે છે તે તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી આ વિરોધ પ્રદર્શન જે બહેનો કરી રહ્યા છે તેનાથી ક્યાંક ને ક્યાંક આ બહેનોને લાંબા ગાળે તેનું ફળ જે છે તે મીઠું મળવાનું છે તે નક્કી જ છે. જય હિન્દ, અસ્તુ.